હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો આજ તો સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને રેડી પણ થઈ ગયા. અને અમે તમને ખબર જ છે વ્લોગ જોયા હશે તો ખાટુ શ્યામને ત્યાં ગયા હતા બધાય. તો ફરીને 4-5 દિવસ ફરીને આવી ગયા છીએ અને બધું હવે ઠેકાણે પડી ગયું છે. ધીમે ધીમે થોડું ઘણું બાકી છે, પડે છે, કપડાં અને બધું ધોવાઈ ગયું છે. અને ઘરે આવ્યા તો હવે મસ્ત પાર્સલ આવી ગયા છે. જો આ પહેલું પાર્સલ આવ્યું છે મીશોમાંથી. તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરી લઈએ અને જોઈએ કે આમાં શું છે. આપણે મગાવ્યું હતું તો કોટ સેટ, તો જોઈએ આપણે કે કેવો આવ્યો છે કોટ સેટ અને તમને રિવ્યૂ આપી દઈ. અને જો તમને ગમે તો કહેજો, તો હું તમને લિંક પણ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, કલર તો બહુ જોરદાર આવ્યો છે, પેકિંગ કંઈ સારું કરેલું છે. વિઓરાનું છે પ્રોડક્ટ. જો આ એનું ટી શર્ટ આવ્યું છે, જોઈ કલર પણ બહુ મસ્ત છે અને લંબાઈ પણ સરસ છે. સ્લીવ પણ બહુ મસ્ત આપેલી છે અને એની સાથે આ ટ્રાઉઝર આવેલું છે. જોઈ લો, અને લેન્થ પણ બહુ સારી એવી છે, મોટી બધી. અને પ્લાઝો ટાઈપ છે, આમ એટલો બધો પ્લાઝો પણ નથી અને આમાં પેન્ટ ટાઈપ પણ નથી, એટલે એ ટાઈપનું છે. તો ફેબ્રિક ને એ તો બધું બહુ સરસ છે. અને જો અહીંયા પોકેટ પણ આપેલું છે અને એક પોકેટ છે, બે સાઈડ પોકેટ નથી, વન પોકેટ આપેલું છે. તો ઓવરઓલ મટીરિયલ ને બધું સારું છે. તો ટ્રાવેલિંગમાં તો સ્પેશિયલ કામ આવે એવું છે. ઓકે, ચાલો તો હવે બીજું પાર્સલ પણ આવી ગયું છે આપણું. આવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. ચાલો તો આમાં શું આવ્યું છે એ આપણે જોઈ લઈ. અને હજી એક પાર્સલ આવ્યું છે, આ પણ ફ્લિપકાર્ટમાંથી જ આવેલું છે. જોઈ, ચાલો તો આપણે બેનું અનબોક્સિંગ કરી લઈએ અને આમાં શું આવ્યું છે એ જોઈ લઈએ. તમે વ્લોગ્સ જોયા કે નહીં મારા ખાટુ શ્યામને ત્યાં અમે ગયા હતા ત્યાંના? ના જોયા હોય તો જોઈ લેજો. બધા વ્લોગ્સ તો આવી જ ગયા છે અને તમારે ઘરે બેઠા બેઠા મસ્ત દર્શન થઈ જશે. અને ચાલો, આમાં પણ અંદર 2 બોક્સ આવ્યા છે. જો આ એક ને આ બીજું, 2 બોક્સ આવેલા છે. તો જોઈ લઈએ આપણે આ બોક્સની અંદર શું આવેલું છે. વાહ, જો આ આવેલું છે, આ રીતના ફિટ કરવાનું છે. જો આ હેર મસાજર આવેલું છે, આ રીતના કરીને હેર મસાજ કરવાનું છે. જો આના પણ આ બહુ સારા એવા છે એકદમ, જો છે. અને બીજું એક આ આવેલું છે રોલન, એ પણ સ્પેશિયલ હેર માટે જ છે. તો આ 2 વસ્તુ આપણે મગાવેલી હતી અને પેકિંગ એ મસ્ત કરેલું છે. જો આ પણ મસ્ત એકદમ સ્મૂથ છે. આને આવી રીતે કરવાનું હોય, જો સ્કેલ્પ મસાજ કરવાનું હોય કે જેથી આપણને આમ હેર ગ્રોથ માટે કામ આવે. જો સારી એવી પ્રોડક્ટ છે. આખું આમ ફરે છે એટલે સારું રહેશે મસાજ કરવામાં. અને હવે આ લાસ્ટ જે પાર્સલ છે એ પણ ઓપન કરી લઈએ. આમાં શું આવેલું હશે એ પણ આપણે જોઈ લઈએ. સ્પેશિયલી મેં હેરની પ્રોડક્ટ જ મંગાવેલી હતી, કેમ કે હમણાંથી મેરેજ ને બધું હતું ને, તો રેડી થયા હતા પાર્લરમાં, તો હેર બહુ ડેમેજ થઈ ગયા હતા અને બહુ હેરફોલ થતો હતો. તો સ્પેશિયલી એના માટે પ્રોડક્ટ મંગાવેલી છે. તો આ બંને જે મશીન હતા એ હેર ગ્રોથના કામમાં આવે એવું હતું. અને જો આ 2 પ્રોડક્ટ આવી ગયેલા છે. જો આ છે રોઝમેરી લીવ્સ, ઇટોરિયમ કરીને બ્રાન્ડ છે, એનું રોઝમેરી લીવ્સ આવેલું છે. આ હું તમને આનો એક આખો રીલ કરી અને બતાવીશ કે આ કઈ રીતે યુઝ થાય. અને આનું જે પ્રોડક્ટની લિંક છે એ જોતી પણ આપી દઈશ. અને આ કઈ રીતના હેર ગ્રોથ કરે છે એવું તમને બતાવી દઈશ. ઓકે, ચાલો તો જો આવી રીતના 2 પેકેટ આવેલા છે. તો આપણે જો આવી બહુ સારું એવું હોય છે, મેં સાંભળ્યું છે, તો મેં કીધું ચાલો હું પણ એકવાર ટ્રાય કરીને જોઈ લઉં કે કેવી પ્રોડક્ટ આવી છે અને આનો શું યુઝ થાય છે, કેવી રીતે યુઝ થાય છે, એ બધું હું તમને ડિટેલિંગમાં વિડીયો બનાવી અને દેખાડી દઈશ. આની સ્મેલ પણ બહુ સારી એવી છે અને આ કઈ રીતે યુઝ થાય ને હું તમને બતાવીશ.
અને આની અંદર પેટીએમનું જો કૂપન આવેલું છે, પેટીએમનું 30 રૂપીસનું કૂપન આવેલું છે જો. અને આ રીતને રોઝમેરી આ રીતે હોય છે જો છે જોઈ લો. આનો પ્લાન્ટ્સ પણ આવે છે, તમે એને એ તોડીને યુઝ કરવો હોય તો પણ કરી શકો. ને આવી રીતે ડ્રાય કરેલા પણ આવેલા છે, એટલે આપણે આ રીતે પણ યુઝ કરી શકીએ. ઓકે ચાલો, તો હું તમને બીજા ડિટેલિંગ વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે યુઝ થાય છે આનો. તો મળીએ આગળ શું છે આજના દિવસનો પ્રોગ્રામ. ઓકે, તો ચાલીએ મળીએ આગળ. બાય. જો તો અમે ટ્રાય પણ કરી લીધી છે ને જો મસ્ત એકદમ કમ્ફર્ટેબલ છે અને ફેબ્રિક કઈ મસ્ત છે. જો એનું ટ્રાઉઝર છે એ પણ બહુ સરસ આવેલું છે, સ્લીવ પણ બહુ મસ્ત છે. ઓવરઓલ પ્રોડક્ટ બહુ સારી છે. ઓકે, જો તમારે જોજો હોય તો કહેજો, તો ડીમ કરજો તો હું તમને લિંક મોકલી આપીશ. ચાલો તો મળીએ આગળ. બાય. બા હારું કેટલા દી પછી આવ્યા કા? હમણાં અમે ગયા તા ને. લ્યો ક્યાં ગયા તા અમે? તે દિવસ આપણે તો તમે મહિલા નથી બધાને, તમારે રાહ જોતા હતા બધા. બા દેખાતા નથી કે વિડીયો તો દરરોજ આવે, પણ અમે ફરવા ગયા હતા એનો આવતા હોય ને, તમારા રહી જાય. એમાં કાકા દીકરાને બહુ છે ને, કેતી હોય તમે ઓલા ખાતા હોય તો તમે મમ્મી ગુસ્સા કરી બીજા આવે જોતા હોય જોવું. હું જમો બા? કોબી બટેકા શાક, રોટલા રોટલી, હા બહુ બટેકા, મમરા, કેરી, ડુંગળી, ભાત, કેરી, રોટલો તો શિયાળા હવે રોટલો જ આવશે આપણે. હા હો, શિયાળામાં રોટલા ચાલે. દાદા ને ભાઈ લાગે ને કોબી બટેકા ખાવ તો છાસમાં મસાલો નાખ્યો કે નહીં બા? નહીં, દાદાને ભાવશે. કાલે બનાવ્યો જો. હા, પુદીનો, કોથમીર, પછી લીમડો, જીરું શેકેલું, મરી, સંચળ, મીઠું, બધું નાખ્યું. ફૂકવી દીધું તું પેલા. થોડોક લીલો રાખવું, હાવ નથી હુકવા દેતી. ના એવો નથી કરતી એવું. હા, એ તો 3-4 દિવસ રાખ, તો 2 દી રાખું. ને ઓમાં રાખ્યો હતો ને, અહીંયા બારે તડકો આવતો હતો ને, ત્યાં રાખી દીધો હતો. તો મસ્ત થઈ ગયો જો, કેવો સરસ થયો. હા, એટલે લાગે છે કેવો સરસ. રાખો તમે, દાદા તો હમણાં નાખશે. દાદાને ભાવે. હા, એવી કચરા વાળા એવું. 2 દીથી નથી લ્યો. આ દાદાએ શર્ટ બગાડ્યો. ચાલ